મારો પ્રશ્ન એ છે કે ઇસ્ત્રી ટાઈટ કપડાથી મારો કહેવાનો મતલબ એ હતો કે જનતાની વચ્ચે ગ્રાઉન્ડ પર જવાનું, જમીન પર બેસીને જો એ ધૂળ અડે તો એને એમ ખંખેરવી પડે એ પ્રકારના વીઆઈપી નેતાઓ બની રહ્યા છે. તમને દેખાડો ક્યારે આ થયું છે? તમને એટલે જ કહું છું કે એક તો શું છે કે ગુજરાતી મીડિયા એક લિમિટેડ દાયરામાં ચાલી રહ્યું છે. ચૂંટણી પછી હું દર મહિનામાં 6 દિવસ ખંભાળીએ જતો હતો. અત્યારે મારા ગુજરાત આખાના પ્રશ્નો માટે મેં શો કર્યો એટલે સ્વાભાવિક છે કે હવે દિવસોની લિમિટેશન આવી ગઈ. તો હું 16 થી 18 દિવસ પ્રવાસ રહેતો હતો મહિનામાં. અને રહેવાનું કાર્યકર્તાઓના ઘરે હોય, જમવાનું ક્યાંય મળે તો હોય, નહીં તો ના હોય. અને સતત મેં પાછો પ્રવાસ કર્યો છે. ચૂંટણી પહેલા પણ દેવાંશી બેન 1.5 લાખ કિલોમીટરનો મેં પ્રવાસ કર્યો 1.5 વર્ષમાં. ચૂંટણી પત્યા પછી પણ લગભગ 15,000 કિલોમીટરનો પ્રવાસ થયો છે. આ છેલ્લા 2-3 મહિનામાં મારા પ્રવાસની સંખ્યા ઘટી છે, કારણ કે સ્વાભાવિક છે કે મેં ડબલ રોલમાં શરૂ કરી છે એટલા માટે. આજે પણ મારો શનિ રવિના મારા પ્રવાસો હોય છે, લોકોની વચ્ચે હોય છે. અને એમાં કંઈ અમે તો હજી પણ મારી ખેતી છે, હું ખેતી કરું છું ત્યાં. ઓકે. મારું આજે જીરું નીકળે છે, આજે જીરું ઉપાડે છે મારા ખેતરમાંથી. તો પછી ઈસુદાન ગઢવી પાક વીમા કે સર્વે પર કેમ નથી બોલતા, એના પર હું આવું. એ પહેલા ગુજરાતી મીડિયા લિમિટેડ દાયરામાં છે, એનાથી શું કહેવા માંગો છો તમે, એ સમજવું છે. હું એટલા માટે કહી રહ્યો છું કે દૂરદર્શન હતું ને એક સમયે જ્યારે બધું નહોતું, ત્યારે દૂરદર્શન ઉપરનો તમે ત્યારનો રેકોર્ડ કાઢો. જેટલું શાસકનું ચાલતું હોય એટલું વિપક્ષનું ચાલતું હોય, સેમ કેટેગરી હોય. બરાબર છે. દૂરદર્શન સંપૂર્ણપણે બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીની અંતર્ગત આવે. એના પછી પણ ધીરે ધીરે તમે જુઓ, ભલે કોઈની પણ સરકાર, યુપીની સરકારમાં અન્ના આંદોલનને જે મહત્વ મળ્યું, અન્ના આંદોલન અરવિંદ કેજરીવાલ ને બધા હતા, બરાબર છે. એ અન્ના આંદોલનમાં ત્યાં લોકો તો 8-10 હજાર લોકો રહેતા હતા. આજે ખેડૂતોમાં 1 લાખ લોકો રહે છે. તમને દેખાડો. એની સાથે તમે ગુજરાતી મીડિયા ઉપર આવો કે તમે, એટલે ગુજરાતી મીડિયા તમે સ્પેસિફિક કહ્યું એટલા માટે કે મને એવું લાગે છે કે સત્તાને વધારે દેશનું મીડિયા દેખાડે છે એવું માનીએ તો થોડું ઘણું પણ સમજાય. બાકી ગુજરાતી મીડિયા તમને એવું નથી લાગતું કે ખાસું બેલેન્સ કરીને બધાને બતાવે છે? હું ઈચ્છા રાખું કે હજી વધારે બેલેન્સ રાખે. આમાં બેઝિકલી 2 વસ્તુ છે. મને તમે દેખાડો કે છેલ્લા 1 વર્ષમાં કેટલા કૌભાંડો મીડિયાએ સ્ટ્રીમલી બહાર પાડ્યા હોય ઇન્વેસ્ટિગેટિવ કરીને. બીજું, કૌભાંડ બહાર પાડે કે જે પણ હોય ત્યારે તમારે એટલી ને એટલી વિપક્ષને ભૂમિકા આપવી પડે. કોઈ પણ પક્ષનો હોય, હું એમ નથી કહેતો, કોઈ પણ પક્ષનો ધારાસભ્ય હોય, મંત્રી, જે પણ હોય, એમાં કંઈ સાથે સાથે તમે ચર્ચાઓ છે, ડિબેટો છે જે પોલિટિકલી, એમાં પણ તમારે સ્ટેન્ડ લેવાનું હોય. બરાબર છે કે ભાઈ તમને એવું નથી લાગતું કે પત્રકારત્વની દરેકની પોતાની સમજ ખાસી અલગ હોય છે? વિપક્ષનું જો પપેટ બનવાની જ વાત હોય તો સત્તાનું પપેટ કોઈએ ના બનવું જોઈએ, એમ કોઈએ વિપક્ષનું પપેટ શું કામ બની જવું જોઈએ? પહેલી વસ્તુ એ છે, કેમ કે આમ આદમી પાર્ટી પંજાબની જાહેરાતો આપે છે. નહીં, સમજાવવાની કોશિશ તમને કરીશ કે પપેટ છે ને એ હંમેશા સત્તા પક્ષનો જ બને, વિપક્ષનો ક્યારે પપેટ ન બને કોઈ. આ વાત છે એ તદ્દન વાહિયાત વાત છે, કારણ કે હું પોતે પત્રકાર છું, હતો અને રહીશ. 15 વર્ષ મેં જર્નલિઝમે કર્યું છે. મારા બોસ પણ એવું કહેતા કે વિપક્ષનો 60-40 રેશિયો તો ચાલવું જ જોઈએ. વિપક્ષ તમને ગાળો દે ને મીડિયાને તો બી શું કામ કે દર્શક, તમારે વિપક્ષથી કામ નથી, તમારે દર્શકોથી કામ છે. તમે દર્શકથી બંધાયેલા છો. તમે વિપક્ષ કોણ છે, શું છે, કે કેવો વ્યક્તિ છે, કે પર્સનલી તમારે દુશ્મન છે, એના પડી નથી. શું કામ? એ દર્શકોથી તમારે બંધાયેલું છે. તો તમે રેશિયો એ હું જોઉં છું કે ડિબેટો હોય, તમે જુઓ આમ આદમી પાર્ટીને ડિબેટમાંથી ત્યારે રિમૂવ કરી છે જ્યારે એની પહેલાં પીક ઉપર હતા, અને તમે એની ડિબેટો કાઢી લો આમ આદમી પાર્ટીના પ્રવક્તાઓની, કેટલા ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો હતા જે મુદ્દાથી વાત કરતા હતા. એમાં નથી જવું મારે. એના પછી પણ જુઓ તમે, આજે પેપર લીક કાંડ થયું. પેપર લીક કાંડમાં વિધાનસભામાં એવું કહેવામાં આવ્યું કે અમારે સજા નથી થઈ. આના ઉપર મને દેખાડો કે જ્યાં પોલિટિકલી ડિબેટો મીડિયામાં થઈ હોય, 2-3 દિવસ થઈ હોય, જેમાં યુવાનોને એમ થાય કે ના અમારા માટે અવાજ ઉઠાવે છે. બેઝિકલી મારું એવું લાગે છે તમે જમાવટ નથી જોતા. ખેર, કંઈ વાંધો નહીં. મારો નેક્સ્ટ પ્રશ્ન એ છે કે તમે જે ડબલ રોલની વાત કરી, પત્રકારત્વ અને રાજકારણ એ બંને એક સાથે કેવી રીતે થઈ શકે?
પત્રકારને ડૉક્ટર થઈ રાજકારણને ડૉક્ટર થઈ શકતું હોય, રાજકારણને વકીલ થઈ શકતું હોય, બરાબર છે. પી ચિદમ્બરમ હોમ મિનિસ્ટર પણ હોય અને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં ઉપસ્થિત પણ રહી શકે કોઈના પોતાના ક્લાયન્ટના પ્રાઇવેટ ઉપર. વ્યવસાય છે ને, દરેક વ્યવસાય છે. તમે પત્રકાર છો, રાજકારણ એ સમાજ સેવાનું મોટું સ્વરૂપ છે. પત્રકાર તો પણ એક સમાજ સેવાનું સ્વરૂપ છે, બરાબર છે, વ્યવસાયની દ્રષ્ટિએ. ડૉક્ટર પણ વ્યવસાયની દ્રષ્ટિએ સમાજ સેવાનું સ્વરૂપ છે. પછી એને કઈ રીતે ઉપયોગમાં લેવો બીજા નંબરની હોય છે. વકીલ હોય તો વકીલ પણ સમાજ સેવાનું સ્વરૂપ છે. આ બધા આપણા વ્યવસાયો છે. તો એક પત્રકાર, આજે માની લો કે તમે જોતા હશો મારો કદાચ શો, તમને ટાઈમ નહીં મળતો. ના, હું જોઉં છું. મારા શોમાં ક્યારેય 1% પણ મેં પોલિટિકલી હું બાયસ નથી જતો, બરાબર છે. ઇવન નહીં તો હું જો પત્રકાર માત્ર હોત તો હું ચંદીગઢ ઉપર ડિબેટ કરત, પણ મેં નથી કરી. હું પોલિટિકલ ડિબેટ નથી કરતા તમે? પોલિટિકલી નથી કરતો, પણ મારું કહેવાનું મતલબ એ છે કે આજે હું જે પ્રશ્નો ઉઠાવું છું, મતલબ કાલે મેં ડૉક્ટરોનો પ્રશ્ન ઉઠાવ્યો, એની પહેલાં મેં ખેડૂતો આંદોલન કરે છે 8 દિવસ સુધી, મને આત્માને મજા આવે છે. તો હું પોલિટિકલી માન લો કે કામ કરું છું, મીડિયામાં મને સ્વાભાવિક છે કે કદાચ 30 સેકન્ડની બાઇટ આવે, ક્યાંક લાઈવ બેઠો તો, કારણ કે હું પોતે મીડિયામાં છું તો મને ખબર છે. અને એ તો ફોર્મેટ છે, એમાં કંઈ તમે કરી ન શકો, બરાબર છે. ક્યાંક કોઈક નિવેદન આવે તો એ પોલિટિકલી નિવેદન, તો પોલિટિકલ નિવેદનથી મને ચાલો 15 મિનિટ લાઈવ પણ ચલાવે તો મારી પબ્લિસિટીથી મારા પ્રશ્નોનું શું થયું? મારો મૂળ કામ છે મારું એ લોકોનો અવાજ બનવાનો છે. લોકોને આજે માનો લોકો વિધાનસભામાં ન પહોંચી શકે, હારી ગયો. હું આપણે મુખ્યમંત્રી ના બની શકે, હારી ગયો, પાર્ટી હારી ગઈ. તો એનો અર્થ એ નથી કે હું મુદ્દા બંધ કરી દઉં. સાહેબ, આ તો ઇતિહાસમાં લોકો યાદ કરશે કે ઈશુદાનભાઈ પ્રજા માટે, મતલબ મારો જ સ્વાર્થ સાધવો હોત તો હું આરામથી ફરી શકતો હતો, બેઠો હતો, કરતો હતો. પણ મેં ડબલ રોલ કરીને, અને આ સહેલું તો છે નહીં. એક તમારે 10 મિનિટની એન્કર લિંક કરવા માટે તમારે કેટલું રિસર્ચ કરવું પડે છે, તમારે કેટલું વાંચવું પડે છે, તમારે કેટલું એ રહેવું પડે છે. તો બેલેન્સિંગ રહીને પણ મેં આ કામ કર્યું તો મને આત્મસંતોષ થાય. ચાલો ભલે મને હરાવી દીધો, હારી ગયો, કોઈ ચિંતા નહીં યાર. એ ઈશુદાન એનો જૂનો કલરવાળો ઈશુદાન તો હજી છે, જીવે જ છે. તો લોકોને પણ આજે એમ થાય કે ઈશુદાનભાઈ કાંઈ વાંધો નહીં યાર. આજે જો ઈશુદાન ગઢવી માત્ર પોતાનો સ્વાર્થ વિચારતો તો એ ડબલ રોલમાં આવત જ નહીં ને. આજે તમે જુઓ, હું તો એક્સ્ટ્રા વર્ક કરી રહ્યો છું. શું કામ? કે મારી પ્રજા માટેનો અવાજ તો મારો ચાલુ રહેવો જોઈએ.